નમસ્કાર મિત્રો, આપ મારી ચેનલ બેલા બહાર પુષ્પમાલિકામાં સંગીતસભર ગીતો દ્રશ્ય સાથે સાંભળતા જ હશો. હવે આ મહેક વીબી નામની નવી ચેનલ શરૂ કરી છે, જેમાં અધિકતર ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ દર્શાવતા કાવ્યોનો રસાસ્વાદ કરાવીશું અને સંસ્કૃત સાહિત્યમાંથી સ્તોત્રો, શ્લોકો વગેરે વિશે જાણીશું. તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક બટન દબાવી મિત્રો સાથે વહેંચશો તથા નીચે કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય સૂચનો મૂકશો એવી ખાતરી છે. મિત્રો, ગણપતિ પૂજન અર્ચનના દિવસો ચાલે છે. આમ તો કોઈ નવું કામ શરૂ કરતા આપણે બોલતા હોઈએ છીએ કે ચાલો શ્રી ગણેશ કરીએ. હરેક શુભ કાર્યની શરૂઆત જેમ કે વિવાહ, શિલારોપણ, ગૃહ પ્રવેશ વખતે ગણપતિનું પ્રથમ પૂજન કરવામાં આવે છે. આજકાલ દરેક ગામ, શહેર, મહોલ્લા અને ઘરોમાં પણ ગણેશ ચતુર્થી વખતે ગણપતિનું સ્થાપન લોકો શ્રદ્ધાપૂર્વક કરતા હોય છે. ગણપતિ બાપા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા એવા નાદ સાંભળવા મળે છે. તેમજ ઓમ ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટવિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા આવા મંત્રો પણ સાંભળવા મળે છે. પણ શું માત્ર પૂજન, અર્ચન, ગુણગાન એટલું જ પૂરતું છે? આપણે સૌ એમની વિશેષતા અને ગુણોમાંથી પ્રેરણા લઈએ. આપણને સૌને એ વાતની ખબર છે કે શિવજી તપશ્ચર્યા કરવા જાય છે. માતા પાર્વતી કે એકવાર પોતાના શરીરના મેલમાંથી ગણેશનું સર્જન કરે છે અને નાવા ગયા ત્યારે ગણેશને ધ્યાન રાખવા કહે છે. એ સમયે અચાનક શિવજી આવી ચડે છે. ગણેશ અને શિવજી એકબીજાને ઓળખતા નથી, એટલે શિવજીને અંદર પ્રવેશવાની મનાઈ કરે છે. ત્યારે ક્રોધમાં શિવજી ગણેશનું માથું કાપી નાખે છે. આપણને પ્રશ્ન થાય, આપણા જેવા સામાન્ય માણસના શરીરમાં પણ આટલો મેલ ના હોય. આ તો શક્તિ રૂપા માં ઉમિયા, જે સંકલ્પ માત્રથી ગણેશનું સર્જન કરી શકે. અને શિવજીએ માથું કાપી નાખ્યું, પછી હાથીનું માથું લગાવ્યું. જો હાથીનું માથું લગાવી શકે તો પછી ગણેશનું પોતાનું મસ્તક પણ જોડી શકે ને? પણ આ પુરાણ કથાને બાજુએ મૂકી એનો ગૂઢાર્થ પકડીએ. પુરાણો આપણને સમજાવે છે કે તત્વવેતા, નેતા, જ્ઞાની, બુદ્ધિમાન હોવો જોઈએ. અને હાથી બધા પ્રાણીઓમાં બુદ્ધિશાળી પ્રાણી છે. વળી તત્વવેતા પાસે બાહ્ય સૌંદર્ય ન હોય તો ચાલે, આંતરિક સૌંદર્ય એટલે કે ગુણ હોવા જોઈએ. હાથી પોતે ખાતા પેલા 2-4 કોળિયા આમ તેમ ફૂંફૂ કરીને ઉડાડે છે. ગજરાજ જમતો હોય ત્યારે બીજા જીવજંતુનું પણ પેટ ભરાવવું જોઈએ. અહીં બુદ્ધિમત્તા અને ઉદાર વૃત્તિનું નિરૂપણ છે. ગણપતિની આંખો ઝીણી છે, જે સૂક્ષ્મ દ્રષ્ટિ રાખવાની પ્રેરણા આપે છે. મોટું કામ શરૂ કરતા પહેલા તેના પરિણામનો પણ વિચાર કરવો જોઈએ. આમ ઝીણી આંખો દીર્ઘદ્રષ્ટિની સૂચક પણ છે. જૂના કાળમાં કોઈ રાજા નિર્વંશ મૃત્યુ પામે તો હાથણીની સૂંઢમાં માળા મૂકી તેને નગરમાં ફેરવતા અને જેના ગળામાં માળા પહેરાવે તેને રાજા તરીકે નિયુક્ત કરતા. ગણપતિના કાન સુપડા જેવા મોટા. સુપડું કચરો કે ફોતરા ઉડાડી દે અને અનાજને એટલે કે સાર તત્વને સાચવે. આપણે પણ આસપાસ કે સમાજમાંથી ખોટી કે કચરા જેવી વાતોને ફેંકી દઈ ને સાર તત્વને ગ્રહણ કરીએ, એવી શીખ અહીં મળે છે. આપણે ત્યાં બહુશ્રુત માણસને મોટી કિંમત છે. ગણપતિને 2 દાંત છે, એક શ્રદ્ધાનો અને અડધો બુદ્ધિનો. બંનેનો સમન્વય હોય તો જીવન
વિકાસ સાધી શકાય. બુદ્ધિ વધે તેમ ભાવ પણ ટકવો જોઈએ. એટલે આ બંને શ્રદ્ધા અને બુદ્ધિ બંનેનું મહત્વ છે. ગણપતિને લંબોદર કહ્યા છે. તત્વવેતા એટલે કે ડાયા માણસ પાસે સૌ કોઈ પોતાનું હૃદય ઠાલવે. જે વાતોને પેટમાં સંઘરી રાખે. આપણે કહીએ છીએ ને કે આના પેટમાં તો વાત જ નથી ટકતી. એટલે કે માણસ ગાગર પેટ નહીં પણ સાગર પેટ હોવો જોઈએ. વળી ગણપતિનું વાહન ઉંદર છે. ઉંદર ફૂંકી ફૂંકીને ખાય છે. કરડે તો મોડેથી ખબર પડે. એમ જ્યારે નકામી વાતો આંખ કાન દ્વારા ક્યારેય જીવનમાં પ્રવેશી જાય તે ખબર પડતી નથી. વાહન ઉપર બેસવું એટલે કે વાહન ઉપર આપણો કાબુ, નિયંત્રણ જોઈએ. આ શરીર પણ વાહન છે. એની ઇન્દ્રિયો ઉપર મનનો કાબુ જોઈએ. આમ ચતુર્થીને દિવસે સ્થાપન અને 10 દિવસ પછી વિસર્જન. એટલે કે સગુણને નિર્ગુણમાં વિલીન કરીએ છીએ. નિર્ગુણ રૂપે ઈશ્વર સર્વત્ર વ્યાપેલા છે. એટલે કે વિરાટની પૂજાનું સૂચન છે. આમ વિશાળ બુદ્ધિ, મોટા કાન, દૂરદ્રષ્ટિ, મોટું પેટ, વિકારો પર સંયમ, આ બધી વાતોને સમજીએ અને જીવનમાં અપનાવીએ. અસ્તુ.